નમસ્કાર, હું છું રાજન અને આપ જોઈ રહ્યા છો બળતો. ગ્રામ પંચાયતોની ગુજરાતભરમાં ચૂંટણી આવી રહી છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. ત્યારે આપણે બનાસકાંઠા વિશેની માહિતી મેળવવાના છે. અમારી સાથે જોડાયા છે બનાસકાંઠાથી થાનાજી રાજપૂત. જી થાનાજી, બળકોમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના કેટલા તાલુકાની અંદર કેટલી ગ્રામ પંચાયતોની અંદર સરપંચની એટલે કે ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે? જી, બનાસકાંઠા જિલ્લાની અંદર જે 14 તાલુકા છે ને 14 તાલુકાની અંદર 973 પેકિંગ 616 ગ્રામ પંચાયતોની અંદર રોટેશન મુજબ ચૂંટણીઓ યોજાઈ રહી છે. જે ચૂંટણીઓ યોજાઈ રહી છે એમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવારો હશે. તો આ બંને પાર્ટીના જે ઉમેદવારો છે એને અનુલક્ષીને કેવું રાજકીય વાતાવરણ છે બનાસકાંઠા જિલ્લામાં? કોઈ કારણોસર થાનાજી જોડે સંપર્ક તૂટી રહ્યો. થાનાજી આપ સાંભળી શકો છો મને? આપ સાંભળી શકો છો મને? જી જી જી. બનાસકાંઠા જી સાંભળી શકો છો. ચૂંટણી છે એ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવાર વ્યક્તિઓને પણ ચૂંટણી માટે પ્રેરિત કરશે. ગ્રામ પંચાયતમાં આમ તો પાર્ટી જેવું હોતું નથી, પણ પાર્ટીઓ દાવા કરતી હોય છે કે આ અમારો વ્યક્તિ છે. તો કેવું પ્રકારનું વાતાવરણ બન્યું છે, રાજકીય વાતાવરણ? રાજકીય વાતાવરણ તો ચાલ્યા જ જશે, પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં જે લોકો અત્યારે જ્યાં સરપંચોની ચૂંટણીઓ પોણા 3 વર્ષ પછી જે યોજાઈ રહી છે, કારણ કે જે પહેલા જે પોણા 3 વર્ષથી જે શાસન ચાલી રહ્યું હતું તેની અંદર ધણિયાતી એટલે કોઈ ધણી વગરની પંચાયતો બની ગઈ હતી. તેને લઈને વિકાસના કામ રૂંધાઈ ગયા હતા અને વિકાસના કામો બહુ જ મોટા પાયે અટકી ગયા હતા. પણ અત્યારે પોણા 3 વર્ષ પછી જે ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે લોકોમાં પણ ખુશી છે, કારણ કે જે વિકાસના કામો છે તાત્કાલિક થશે એવી પણ આશા વ્યક્ત લોકો કરે છે. પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિકાસના નામે તો અત્યારે મીંડું જ દેખાય છે, કારણ કે જે પોણા 3 વર્ષ થઈ ચૂક્યા પણ ચૂંટણીઓ થઈ નથી. તો પણ વિકાસની ગ્રાન્ટો ક્યાંથી મળે અને વિકાસ થતો જ નથી અને વિકાસ રૂંધાઈ રહ્યો છે. એટલે જે લોકો ભાજપ કોંગ્રેસ તો એમના જે પક્ષાપક્ષી તો કરતા જ હશે, પણ લોકોને ખાસ કરીને વિકાસ જ જોઈતો હોય છે અને વિકાસ માટે જ લોકો તડપતા હોય છે. પણ જે ચૂંટણીઓમાં હવે લોકો જ બધી રીતે સમજી ગયા છે કોઈ ભાજપ કે કોંગ્રેસ નું ચાલશે નહીં, પણ સારા વ્યક્તિને જે ચૂંટણીમાં જીતાડી અને સરપંચ બનાવશે. હવે જ્યારે ચૂંટણીઓ જીતશે ત્યારે આવનાર સમયમાં હું પણ પર્દાફાશ કરીશ કે લોકો કઈ રીતે અને સરપંચ જીતેલા કેવું કામ કરે છે એ આવનારો સમય બતાવશે. પણ અત્યારે તો લોકોને આશાઓ ખૂબ જ મોટી હોય છે કે વિકાસના કામો થશે. અત્યારે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં જે જોવામાં આવે તો જે સોયગામ બોર્ડરનો વિસ્તાર છે ત્યાં કેપી ગઢવી કરીને જે છે તે સરપંચની ચૂંટણી લડ્યા હતા અને તે જીત્યા હતા. અને અત્યારે એક દાખલા રૂપ જોવામાં આવે તો ફર્સ્ટ નંબરની જો વિકાસ કહેવાતો હોય ને તો એ કોંગ્રેસ પાર્ટીને વરી ચૂકેલો વ્યક્તિ છે, પણ ત્યાં વિકાસ દેખાય છે. અને ગામ જો ફર્સ્ટ નંબરનું બનાસકાંઠાની અંદર એક જ મમાણા ગામ છે તેની અંદર સારું કાર્ય દેખાય છે. બાકી તો અત્યારે ક્યાંય પણ એવો વિકાસ જોવા મળતો નથી આ સરહદી પંથકની અંદર. આપણે એ જાણવું છે કે જે ચૂંટણી છે એમાં પૂર્વ સરપંચો પણ હશે, જૂના રીઢા રાજકારણીઓ પણ હશે. તો આ વખતે કોઈ નવા ચહેરાઓને પ્રોત્સાહન મળે એમ છે કે કેમ છે? જી હા, 100% નવા ચહેરાનો પણ મળશે અને જૂના મૂર્તિયાઓ પણ તૈયાર થશે અને રાજકારણ પણ અંદર આવશે. એટલે પોતપોતાના પક્ષ માટે ઘણી મનોમંથન અને મહેનત કરશે. પણ હવે પછી લોકો સમજી ગયા છે એટલે શિક્ષિત વર્ગના અને યુવા વર્ગને ખાસ કરીને પ્રોત્સાહન આપશે. અને એમાં ખાસ કરીને અમારા બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે ત્યાં થોડુંક એવું રહેશે. બાકી પાલનપુર છે, ડીસા છે, આ જે સિટીઓ લાગે છે અને સિટીઓને લગતા જે શૈક્ષણિક ગામડાઓ છે ત્યાં પણ યુવા વર્ગ અને વધારે લોકો ચાહશે અને ખાસ કરીને જે કામ કરાવી શકતો હશે એવાને જીતાડવાની કોશિશ કરશે અને એવા જ વ્યક્તિઓ જીતશે. કારણ કે અત્યારે ચૂંટણીઓમાં તો ઘણા બધા કોઈ ત્રિપાંખીઓ જંગ હશે, કોઈ 5 સરપંચો ઉભા છે, 8 સરપંચો ફોર્મ ભરશે, પણ એ જીતવાનો તો એક જ છે અને સારો વ્યક્તિ જ જીતશે એવું લાગી રહ્યું છે અત્યારે તો. અને હજુ સુધી કોઈ પણ નામ સત્તાવાર જાહેર નથી થયા કોઈ ગ્રામીણ વિસ્તારની અંદર.
અને હવે આગળ જેમ જેમ સત્તાવાર ગ્રામીણ વિસ્તારની અંદર સરપંચો મેદાને ઉતરશે ત્યારે અમે બતાવીશું કે અત્યારે આ લોકોનું પલ્લું ભારે છે, આ જીતશે તો આવું કાર્ય કરી શકશે, અને એની જન્મ કુંડળીઓ પણ સાથે રાખીશું કે અગાઉ પણ શું કર્યું છે અને કેવા કેવા એમણે વિકાસના કાર્યો કર્યા છે અને કેવા કૌભાંડો કર્યા છે રહીશું, એટલે લોકો પણ છેતરાય નહીં અને લોકોને છેતરાવતા અટકી શકાય. તનાજી, આપણે એ જાણવું છે કે ગામડામાં ને ગ્રામ પંચાયતનું ઇલેક્શન એટલે બહુ મહત્વની વસ્તુ હોય છે, જેનું સૌથી વધારે ગામડાઓ માટે મહત્વ પણ હોય છે. તો કેવા પ્રકારનો માહોલ અત્યારે ગામડાઓમાં જોવા મળી રહ્યો છે લોકો વચ્ચે? ગામડાઓની અંદર તો અત્યારે મેં પહેલો બોલી ચુક્યો કે માહોલ ગામડાઓની અંદર સારો જ છે, અને ગામડાઓના લોકોને અત્યારે વિકાસથી વંચિત છે, અમને વિકાસ જ જોઈએ છે. પાણીના પ્રશ્નો હોય છે, પછી જે નળ છે જળ, જે યોજના હતી એની અંદર એક મોટો પાયે ભ્રષ્ટાચાર થયેલો છે. ખાલી કાગળો ઉપર નળ છે જળ છે એટલે કઈ છે નહીં. રોડ રસ્તા ગટર વ્યવસ્થા ગ્રામીણ વિસ્તારની અંદર બિલકુલ ક્યાંય છે જ નહીં, આવું જોવા જ મળતું જ નથી અને છે જ નહીં. પણ સારો અને શૈક્ષણિક મળશે અને લોકો પણ સારી રીતે, અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે જીવી રહ્યા છે એમને પણ કોઈ સુવિધા નથી મળતી, એવા લોકોને સુવિધા મળે એવા જ જે ખાસ કરીને પ્રશ્નો ઉભા થતા હોય છે. અને અત્યારે જે સરપંચોનો ચૂંટણીઓનો જે માહોલ છે એમાં કારણ કે જીત માટે અને સરપંચની ચૂંટણી જીતવા માટે ઘણા બધા પ્રયત્નો થતા હોય છે, અને અહીં ખાસ કરીને સરહદીય વિસ્તારમાં તો તમે જુઓ તો જે સ્ત્રી સીટ હોય છે તેમનું રાજ તો પુરુષો જ કરતા હોય છે, એટલે એના ઉપર પણ અંકુશ આવે એવી પણ અમારી પણ માંગ છે કે સ્ત્રીઓ આગળ આવે અને જે સરપંચો ચૂંટાય છે એ જ કાર્ય કરે. બાકી પુરુષો અને પુત્રો એમના હોય કે માતા હોય તો ચૂંટાઈ હોય તો પુત્રો વહીવટ કરતા હોય, પતિ વહીવટ કરતા હોય છે. એટલે આવું જે વહીવટ કરે છે એના માટે કડક પગલાં લેવાય અને સારું કાર્ય થાય એવી બધાની ઈચ્છા અને આશાઓ છે. પણ હવે જોઈએ છીએ કે હવે ચૂંટણીના પડઘમ તો વાગી ચૂક્યા છે અને પરિણામ કેવું મળશે અને કેવા કાર્ય થાય છે એ જોવાનું રહે. આપણે એ જોવું છે કે આમાં કઈ કઈ કેટેગરી, અનામત કેટેગરી, સામાન્ય કેટેગરી, એમાં કેટલી સીટો અંદાજે કયા કયા વિસ્તારમાં આવી હશે એવું કઈ બતાવી શકતા હો? જી હા, એ જે SC ST અને OBC ની જે બનાસકાંઠા જિલ્લાની અંદર 27 હતી, એ 27 સીટોથી લઈને 70 સીટો ઉપર ચૂંટણી લડાશે અને તેની અંદર પણ વધારો કરવામાં આવે છે અને સામાન્ય પંચાયતોની ચૂંટણી 171 જેટલી લડાય છે. એવું ખાસ કરીને હું તમને વિગતવાર સાથે આખી વિગત આપી દઉં છું કે થરાદની મોટામાં મોટી, થરાદ વિસ્તારની મોટામાં મોટી એટલે 66 પંચાયતો, સૌથી ઓછી ચૂંટણી છે અમીરગઢમાં 18 પંચાયતોની, અને તાલુકા સ્થિતિમાં જોઈએ તો પાલનપુરમાં 53, વડગામમાં 45, દોતામાં 39, અમીરગઢમાં 18, ડીસામાં 58, કોંગ્રેસમાં 64, કોંકરેજમાં 64, ધાનેરામાં 52, દાંતીવાડામાં 32, દિયોદરમાં 39, લાખણીમાં 37, વાવમાં 50 અને થરાદમાં 66 અને સુઈગામાં 27, ભાભરની 35 પંચાયતોને મળીને કુલ 616 ગ્રામ પંચાયતની ચૂંટણી લડાવવા જઈ રહી છે. એટલે હવે આ એક મોટો જંગ છે અને એની અંદરથી ઘણું બધું એવું છે કે હવે વિકાસના કાર્યોમાં જ ખાસ કરીને લોકો હરણફાળ માંડશે અને લોકોને પણ એ જ મીટ મંડાઈ રહી છે કે વિકાસના કાર્યો કરે એવા સરપંચો જોઈએ છે. એટલે હવે કેવા મૂર્તિઓને ઊભા કરે છે અને કોણ જીતશે એ જ્યારે ફોર્મ ભરાય અને ફોર્મ પરત ખેંચાણા પછી કેવા મૂર્તિયા ટકી રહે છે એના ઉપર ખાસ કરીને નજર રાખવાની રહેશે. તાનાજી, આપણે એ જાણી શકીએ કે બનાસકાંઠામાં મોટા ગજાના નેતાઓ કહેવાય એવા ઘણા બધા નેતાઓ છે, તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એ નેતાઓની શું કાર્યવિધિ? જી હા, તમે જે વાત કરી કે ઘણા ગજાના નેતાઓ છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓની અંદર ખાસ કરીને બનાસકાંઠાના જે ગામડાઓ છે તેમાં નેતાઓ કોઈ મોટું માથું મારતા નથી હોતા અને એમાં કોઈ પર્સનલ ગામની ચૂંટણી હોય એની અંદર કોઈ પણ એવો મોટો રસ નથી ધરાવતા. પણ હા,
જે પોતાની રીતે જે કોઈ થોડી ઘણી નાની મોટી મદદ થતી હોય એ મદદ કરતા હોય છે, અને કે કોઈને દબાવવું છે કે દબાવ કરવો છે, આવી પ્રોસેસ હજુ સુધી આ બનાસકાંઠાની અંદર ક્યાંય આવી જોવા મળતી નથી. કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, પણ એ મોટા ગજાના નેતાઓ હોય એની અંદર પ્રોસેસ, હા એમના કોઈ સગા સંબંધી હોય, એમને કોઈ નજીકના થતા હોય તો એની અંદર પ્રોસેસ કરતા હોય છે. બાકી અન્ય સમાજ હોય ત્યાં જઈને કે ટપકી પડવું છે ને ભાજપ કોંગ્રેસ ને એ બધું કરવું છે એવું હજુ સુધી અહીં જોવા મળતું નથી, અને આવું ઓછું જોવા મળે છે. આ ચૂંટણી જ્યારે થઈ રહી છે ત્યારે યુવા માહોલ અને જે અમુક પ્રકારના રીઢા માણસો હોય રાજકારણના, એ બે વચ્ચે શું તફાવત, કોઈ અંતર દેખાઈ રહ્યું હોય ચૂંટણીના માહોલને અનુલક્ષીને? હા, એ તો રહેવાનું જ, કારણ કે જે રેઢાઓ હોય છે એમને પણ એક ચૂંટણીની અંદર મોટો રસ હોય છે, અને જે શિક્ષિત લોકો હોય છે એમને પણ ચૂંટણી સારા વ્યક્તિને જીતાડી અને રસ લેવાની અને જસ મેળવવાની કોશિશ કરતા હોય છે. ખુરશી ચોંટાડી દેવાની પણ ખાસ નેતાઓ વિશે પૂછવા માંગુ છું આપણે. ખુરશી જી, ચોંટી ગઈ હોય એવા નેતાઓ વિશે પૂછવા માંગુ છું આપણે. હા, ખુરશી ચોંટી ગઈ હોય એ તો એમને તો છોડવી અત્યારે બહુ અઘરું પડતું હોય છે, કારણ કે જે એને ખુરશી ચોંટી ગયેલી છે, જે અગાઉ જીતી ચૂકેલા છે, એમને તો વારંવાર કે હું જ સરપંચ રહેવો જોઈએ, પણ રહેવો જ અને હોવો જ જોઈએ આ ગામની અંદર. પણ એને એ ખબર નથી હોતી કે મેં કેવા કાર્યો કર્યા છે, મેં કેવા વિકાસના કાર્યો કર્યા છે. અમુક સરપંચો તો એવા હોય છે કે એને ઢગલાના ઢની ખબર પડતી નથી હોતી, અને જે વહીવટ કરતા હોય છે એ તલાટી કરતા હોય છે, અને કોન્ટ્રાક્ટરો વહીવટ કરતા હોય છે, એને ખાલી ઓનલી ફોર કાગળ ઉપર સહી કરવા પૂરતો જ સરપંચ હોય છે. અને પંચાયતની અંદર કઈ ગ્રાન્ટો લાવવી, કેવું કામ કરાવવું, કેવી ટકાવારીથી, કેવી ગુણવત્તા વાળું કામ કરાવવું. અને અહીં એવા અમુક સરપંચો તો છે ને ખાલી એમને ટકાવારી ઉપર જ એમનો નિભાવ કરતા હોય છે, અને ગામ કે બધા જાય ખાડમાં એમની ટકાવારી એમને મળવી જોઈએ. અને જે કોન્ટ્રાક્ટરને કોઈ નાના મોટા કામ આવે છે અને કામ આપે છે, કોન્ટ્રાક્ટર બધા જ કાગળોની પ્રોસેસ પૂરી કરી અને એ સરપંચને ખબર જ નથી હોતી કે કયા કામ થયું છે, કેવી ગુણવત્તા વાળું કામ થયું છે. એને ખાલી સાઇન કરવાની હોય છે અને કોન્ટ્રાક્ટર એની ટકાવારી આપી દેતો હોય છે. એટલે જે છે તે કરીને પૂરું કરતા, આમ કરીને 5 વર્ષ પૂર્ણ કરી અને પાછા એની એ જ ખુરશીમાં ચોંટી રહેવા કરતા હોય છે. એટલે એ ખુરશી મળવાની નથી 100%. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ, આપણી પાસે થાનાજી રાજપૂતે, તો હવે આપણે જોઈશું જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આવશે તો ગામે ગામ, તાલુકા, શહેર દીઠ આપણે પહોંચવાના છે ગ્રામ પંચાયતોમાં. અમારી જોડે જોડાયા છે તાનાજી રાજપૂત, એમનો ખૂબ ખૂબ આભાર. તાનાજી, આપનો હવે બળકોની ચેનલને લાઈક કરી લેજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામે ગામ સુધી બળકો આવવાનું છે. ગામે ગામની માહિતી બળકો આપવાનો પ્રયત્ન કરવાનું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.